હેલો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ મૂળભૂત ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર આપણું જે ચેપ્ટર હતું એનો આગળનો ટોપિક આપણે જોઈએ અહીંયા આગળ આપણે જોયું કે ઇનપુટની અંદર અને આઉટપુટની અંદર એક આપણે બ્લેક બોક્સની કલ્પના કરી, ત્યારબાદ એના લગતા આપણે ઇક્વેશન્સ જોયા, તો એ પ્રમાણે આપણે બધી માહિતી લીધી છે. ત્યારબાદ આપણે આગળ જોઈશું કે આપણે જે બ્લેક બોક્સની કલ્પના કરી રેખીય પરિપથની, એના ઇક્વેશન પણ જે સાબિત કર્યા આપણે કે HI, HFE, HRE, HOE, તો આપણે આ જે બધી માહિતી છે આપણે બ્લેક બોક્સની કલ્પના કરીને કરેલા છે. હવે અહીંયા આગળ આપણે જે લાક્ષણિક આલેખો, આ જે વસ્તુ છે એ લાક્ષણિક આલેખો પરથી મેળવવું હોય તો એના માટે આપણે અહીંયા આગળ આપણે જે અગાઉ આપણે જોઈ ગયા લાક્ષણિક આલેખ કે ટ્રાન્ઝિસ્ટરની અંદર ઇનપુટ વોલ્ટેજ છે, ઇનપુટ કરંટ છે, એની અસર કલેક્ટર વોલ્ટેજ પર કેટલી પડે છે આપણે અહીંયા આગળ જોઈએ. હવે એક એક વસ્તુ આપણે અહીંયા આગળ જોતા રહીશું. સૌથી પહેલાં અહીંયા થિયરી છે લાક્ષણિક આલેખો પરથી H પ્રાચલોનું મૂલ્ય મેળવવું. તો આ વેલ્યુ મેળવવા માટે આપણી પાસે અહીંયા આગળ y અક્ષ ઉપર છે IBના અલગ અલગ મૂલ્યો છે, x અક્ષ ઉપર છે VBના અલગ અલગ મૂલ્યો. એના પરથી તમે અહીંયા આગળ VCના જે અલગ અલગ મૂલ્યો છે એ તમે લઈ શકો છો. તો સમીકરણ 7 અને 8માં આપણે અગાઉ જે સમીકરણ જોઈ ગયા, સમીકરણ 7 અને 8માં કલેક્ટર પ્રવાહ અને બેઝ વોલ્ટેજને, કલેક્ટર પ્રવાહ અને બેઝ વોલ્ટેજને કલેક્ટર વોલ્ટેજ અને બેઝ પ્રવાહના સ્વરૂપમાં દર્શાવે છે. અહીંયા આગળ 7 અને 8નું જે સમીકરણ આપણે લીધું એ કલેક્ટર પ્રવાહ અને બેઝ વોલ્ટેજને કલેક્ટર વોલ્ટેજ અને બેઝ પ્રવાહના સ્વરૂપમાં દર્શાવેલ છે. આ પ્રકારના સંબંધો તેના લાક્ષણિક આલેખો પણ આપણે દર્શાવે છે. લાક્ષણિક આલેખો માટે આપણે આઉટપુટ લાક્ષણિકતા ઇનપુટ લાક્ષણિકતાના ફેરફાર સાથેનો આઉટપુટ પ્રવાહ, આઉટપુટ વોલ્ટેજ સાથેનો સંબંધ છે. આઉટપુટ લાક્ષણિકતાની અંદર ઇનપુટ પ્રવાહના ફેરફારની જેટલો ફેરફાર કરશો, જેટલો ઇનપુટ પ્રવાહની અંદર જેમ કે IBની અંદર જેટલો ફેરફાર કરશો એટલે આઉટપુટ VC વોલ્ટેજ અને IC કરંટ એના અંદર કેટલો ફેરફાર થાય છે એનો લાક્ષણિક આલેખ આપણે અહીંયા બતાવવાનો છે. તો અહીંયા આગળ ઇનપુટ લાક્ષણિકતા આઉટપુટ વોલ્ટેજના ફેરફાર સાથે ઇનપુટ લાક્ષણિકતા આઉટપુટ વોલ્ટેજના ફેરફાર સાથે ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અહીં આગળ આપણે જોઈએ કે C પરિપથ માટેની લાક્ષણિકતાઓ આકૃતિ 1 અને 2માં
દર્શાવી છે. એટલે આપણે કોમન એમિટર એમ્પ્લીફાયર જે છે એના માટેની ઇનપુટ અને આઉટપુટની લાક્ષણિકતાઓ ગ્રાફ વડે આપણે જોઈ શકીએ છીએ. તો આ આલેખોની મદદથી એ જ પ્રાચલોનું મૂલ્ય આપણે મેળવી શકાય છે. હવે આગળ જે આપણે ઇક્વેશન મેળવ્યા એ ફક્ત કોઈ બ્લેક બોક્સની કલ્પના કરી હતી. આ બ્લેક બોક્સની કલ્પના કર્યા પછી એના અંદર ઇનપુટ ટર્મિનલ એક વખત આપણે ઓપન કરીએ છીએ અને આઉટપુટ ટર્મિનલ એક વખત શોર્ટ સર્કિટ કરીએ છીએ, ત્યારે ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહ એમ જ આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ પ્રવાહની અંદર જે આપણે ફેરફારો જોયા, જેમ કે શોર્ટ સર્કિટની અંદર I1 = 0 લીધા ત્યારે તમને કંઈક બે ઇક્વેશન મળે છે, અને જ્યારે તમે આઉટપુટ ટર્મિનલ તમે શોર્ટ કરો છો ત્યારે ઇનપુટની અંદર તમે V0 તમને બે ઇક્વેશન બીજા મળે છે. જે ઇક્વેશનને આપણે કીધું છે કે ઇમ્પિડન્સ, બીજું છે રિવર્સ વોલ્ટેજ, ફોરવર્ડ કરંટ ગેઇન અને આઉટપુટ એડમિટન્સ આપણે કીધેલું છે. તો અહીંયા આગળ આવી જ રીતે આપણે કોમન બેઝ અને કોમન કલેક્ટર માટેનું પરિપથો માટે પણ તેના પ્રાચલો જે તે લાક્ષણિક આલેખ ઉપરથી મેળવી શકાય છે. પરંતુ અહીંયા આપણે કોમન એમિટર પરિપથની જ વાત કરવાની છે. તો અહીંયા આગળ બીજા નંબરના ગ્રાફમાં તમે જોઈ શકો છો કે અહીં આગળ y અક્ષમાં આપણે ICના મૂલ્યો લીધા છે, x અક્ષમાં VCEના મૂલ્યો લીધેલા છે. જેમ જેમ VCE વોલ્ટેજમાં વધારો કરશો જેમ IBની અંદર ઘટાડો થાય તો ICની અંદર ઘટાડો થશે, પણ જેમ VCEના મૂલ્યની અંદર વધારો થશે એમ ICના મૂલ્યમાં જે વધારો જોવા મળે છે એ આ પ્રમાણે છે. તો અહીંયા આગળ આ જે મૂલ્યો મળે છે તમને એ બેઝ કરંટના મૂલ્યો તમને જોવા મળે છે. હવે એક એક વસ્તુને આપણે લાક્ષણિક આલેખો પરથી આપણે સમજતા જઈશું કે એ ઇનપુટ ઇમ્પિડન્સ H11 એટલે HIE આપણે કહીએ છીએ. ઇનપુટ ઇમ્પિડન્સને H11 HIE આપણે કહીએ છીએ. તો એમાં જોઈએ કે ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટ ટર્મિનલને શોર્ટ કરીએ એટલે કે V2 = 0, ઇનપુટમાં 1 કિલોહર્ટ્ઝ સિગ્નલ માટે V1 જેટલો વોલ્ટેજ આપી પ્રવાહ I1 માપો. V1 અને I1ના મૂલ્યો RMSમાં માપો. આ બંનેના ગુણોત્તરને ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ ઇમ્પિડન્સ કહેવામાં આવે છે. હવે તો અહીંયા આગળ આપણે સમીકરણની અંદર તમે આગળ જોયું કે V2 = જો તમે 5 અને 6ની અંદર જો તમે 0 મૂકશો તો તમને H11 તમે જોઈ ગયા એ પ્રમાણે તમને સમીકરણ મળે છે. આ પ્રમાણે H11 બરાબર V1/I1 એટલે કે V2 = અચળ લેવાનું છે 0. તો તમને અહીંયા H11 બરાબર ઇનપુટ ઇમ્પિડન્સ મળે છે V/I, જો H11નો એકમ છે ઓહ્મ. હવે આ કન્ડિશન આપણે ઇક્વેશન પ્રમાણે જોઈ હતી. આ જ કન્ડિશન કોમન એમિટર પરિપથ માટે આપણે લઈએ તો કલેક્ટર વોલ્ટેજ એટલે કે V2 આપણે VC તરીકે લેવાના છે. અહીંયા જે VC છે એ આપણે V2 તરીકે લેવાના છે. તે અચળ રાખતા ઇનપુટ બેઝ એટલે કે બેઝ કરંટ જે છે એ I1 થશે, IB બેઝ વોલ્ટેજમાં થતા ફેરફાર, બેઝ વોલ્ટેજ એટલે V1 વોલ્ટેજની અંદર ફેરફાર અને બેઝ પ્રવાહની અંદર થતા ફેરફારના ગુણોત્તરને ઇનપુટ ઇમ્પિડન્સ HIE કહેવામાં આવે છે. કોમન એમિટર માટે HIE. તો HIE બરાબર ∂VB/∂IB, જ્યાં VC અચળ રહેશે આ ઇક્વેશન પ્રમાણે.
તો અહીંયા આગળ આપણે તમે જોઈ શકો છો કે I1 બરાબર IB લીધા છે, V1 બરાબર VB લીધેલા છે, V2 બરાબર VC લીધેલા છે અને I2 બરાબર IC લીધેલા છે. આ કન્ડિશનો તમારે યાદ રાખવાની છે. હવે આગળ જોઈએ તો આ પ્રાચલોને ઇનપુટ લાક્ષણિકતા પરથી શોધી શકાય છે. આકૃતિ 1માં મુજબ આલેખ કાર્યશીલ વિસ્તારના કોઈ બિંદુ 1 આગળ સ્પર્શ દોરી HI ગણી શકાય છે. તો HI ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા VB અપોન IB PQ અપોન RQ, જે ઢાળ પ્રમાણે આપણે જોઈએ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે IB આ VB, તો ડેલ્ટા VB અપોન ડેલ્ટા IB, તો તમને HI તમને મળશે. બરાબર. હવે આગળ જોઈએ ફોરવર્ડ પ્રવાહ ગેઇન H21, તો એના માટે ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટ ટર્મિનલને શોર્ટ કરેલો છે, એટલે કે V2 બરાબર 0 મૂકતા આઉટપુટ પ્રવાહ I2 અને ઇનપુટને આપેલ પ્રવાહ I1 ના ગુણોત્તરને ફોરવર્ડ પ્રવાહ ગેઇન H21 કહેવામાં આવે છે. ફરીથી જોજો, ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટ ટર્મિનલને શોર્ટ કરી દેશો તો V2 ઇઝ ઇક્વલ ટુ 0 વોલ્ટેજ મળશે. આઉટપુટમાં મળતા પ્રવાહ I2 અને ઇનપુટમાં આપેલ પ્રવાહ I1 ના ગુણોત્તરને ફોરવર્ડ પ્રવાહ ગેઇન H21 કહેવામાં આવે છે. તો H21 ઇઝ ઇક્વલ ટુ I2 અપોન I1, V2 બરાબર 0. આ વસ્તુ આપણે આગળ જોઈ ગયા છીએ. તો આપણે કોમન એમીટર પરિપથમાં આગળ જોયેલી વસ્તુ ઉપયોગ કરીએ તો કોમન એમીટરની અંદર મેં તમને કીધું કે I1 બરાબર તમારે IB લેવાના છે, I2 બરાબર તમારે લેવાના છે IC, V1 બરાબર લેવાના છે VB, V2 બરાબર લેવાના છે VC. હવે જ્યાં અહીંયા આગળ આપણું ઇક્વેશન છે ત્યાં આગળ તમે I2 બરાબર તમારે શું લેવાના છે, તો IC અને I1 બરાબર IB, તો આપણે ઇક્વેશન થશે IC અપોન IB. તો અહીંયા આગળ જોઈએ કોમન એમીટર પરિપથ માટે કલેક્ટર વોલ્ટેજ અચળ રાખી કલેક્ટર પ્રવાહમાં થતા ફેરફાર અને તદ અનુરૂપ પ્રવાહમાં થતા ફેરફારના ગુણોત્તરને ફોરવર્ડ પ્રવાહ ગેઇન HFE કહે છે. કલેક્ટર વોલ્ટેજ એટલે કે V2 વોલ્ટેજને આપણે અચળ રાખીએ છીએ, એટલે કે 0 થશે. તો ઇક્વેશન પ્રમાણે આપણને I2 અપોન I1 મળે છે. તો અહીંયા આગળ બંનેનો ફેરફાર જે થાય છે એ કલેક્ટર પ્રવાહ એટલે કે I2 અપોન I1 લઈએ બેઝ કરંટ, તો તદ અનુરૂપ પ્રવાહમાં થતો ગુણોત્તર જે મળશે એ ફોરવર્ડ પ્રવાહ ગેઇન તમને મળે છે. તો HFE બરાબર ડેલ IC અપોન ડેલ IB, VC ઇઝ ઇક્વલ ટુ અચળ રહેશે, તો ડેલ્ટા IC અપોન IB મૂલ્ય મળશે. આગળ જોઈએ આ પ્રાચલને આઉટપુટ લાક્ષણિકતા પરથી શોધી શકાય છે. લાક્ષણિક આલેખના કાર્યશીલ વિસ્તારમાં જો એક જ વોલ્ટેજ VC માંથી પસાર થતી Y અક્ષને સમાંતર રેખા દોરો. આ રેખા જુદા જુદા બેઝ પ્રવાહો માટે દોરેલા આલેખોના જુદા જુદા બિંદુએ છેદશે. આ બિંદુઓને અનુલક્ષીને કલેક્ટર પ્રવાહના મૂલ્યો મેળવી આકૃતિમાં દર્શાવ્યા છે. હવે જોઈએ અહીં આગળ જુદા જુદા બિંદુઓને જે છેદે છે જોઈ શકો છો તમે. એક આ બિંદુ છે, અહીંયા એક છે અને અહીંયા એક છે. અહીંયાથી એક લાઈન આપણે દોરી અને આપણે ICના અલગ અલગ મૂલ્યો આપણે
જાણી શકીએ છીએ। હવે આગળ જોઈએ, આ રેખા બેઝ પ્રવાહ IB1 અને IB2 ને અનુક્રમે R અને S બિંદુ આગળ છેદે છે, તો તેને અનુલક્ષીને કલેક્ટર પ્રવાહ IC1 અને IC2 મળશે। તો HFE ઇઝ ઇક્વલ ટુ IC ના કરંટનો જે ફેરફાર છે એનો તફાવત લેવો હોય તો અહીંયા આગળ IC2 માઇનસ IC1 એવી જ રીતે IB2 માઇનસ IB1 બે મૂલ્યો મળે છે અને VC અચળ રહે છે। તો HFE એ ટ્રાન્ઝિસ્ટરનો AC પ્રવાહ ગેઇન બીટા AC દર્શાવે છે। કોમન બેઝ પરિપથ માટે HIB ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ ગેઇન આલ્ફા AC દર્શાવે છે। ત્યારબાદ રિવર્સ વોલ્ટેજ ગેઇન તરફ જઈએ તો રિવર્સ વોલ્ટેજ ગેઇનમાં HRE બરાબર એટલે H12 બરાબર HRE ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટ ટર્મિનલને ખુલ્લો કરતા પહેલાં આપણે બોક્સ પરિપથમાં વાત કરી કે ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટ ટર્મિનલને તમે શોર્ટ કરશો તો તમને બે ઇક્વેશન મળ્યા છે અને અહીંયા આગળ આઉટપુટ ટર્મિનલ જે છે એને ખુલ્લો રાખવાનો છે, એટલા માટે તમારે I1 જે કરંટ છે એની વેલ્યુ તમને 0 મળશે। તો અહીંયા આગળ ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટ ટર્મિનલને ખુલ્લો કરતાં I1 બરાબર 0 મળે તો આઉટપુટમાં આપેલ વોલ્ટેજ V2 ને લીધે મળતા વોલ્ટેજ V1 ના ગુણોત્તરને રિવર્સ વોલ્ટેજ ગેઇન H12 કહે છે। આઉટપુટમાં જે વોલ્ટેજ તમે મૂલ્ય આપો છો એના કારણે જે V1 વોલ્ટેજ ઇનપુટમાં મળે છે એ રેશિયો H12 ઇઝ ઇક્વલ ટુ V1 અપોન V2, જ્યાં I1 બરાબર અચળ રાખવાનો છે। તો અહીંયા આગળ રિવર્સ માટે HRE, HRB અને HRC તમે લઈ શકો છો। આ જ કન્ડિશનને આપણે કોમન એમીટર પરિપથ માટે લાગુ પાડીએ તો અહીંયા આગળ I1 બરાબર 0 લેવાના છે, એટલે કે બેઝ કરંટ તમારો 0 લેશો તો તમને વોલ્ટેજનો રેશિયો મળશે। તો અહીંયા જોઈએ કે બેઝ પ્રવાહને અચળ રાખી કલેક્ટર વોલ્ટેજમાં થતા ફેરફાર અને તદનુરૂપ બેઝ વોલ્ટેજમાં થતા ફેરફારના ગુણોત્તરને રિવર્સ વોલ્ટેજ ગેઇન કહે છે। ઇનપુટ પ્રવાહ IB બેઝ કરંટને તમે 0 રાખશો તો આઉટપુટની અંદર આપેલ VC વોલ્ટેજ કલેક્ટર વોલ્ટેજ જે છે એના કારણે બેઝ વોલ્ટેજની અંદર થતો ફેરફાર આપણે જોઈ શકીએ છીએ। તો આનો જે ગુણોત્તર છે એને રિવર્સ વોલ્ટેજ ગેઇન કહેવામાં આવે છે। આ પ્રાચલ ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ લાક્ષણિકતા પરથી શોધી શકાય છે। તો અહીંયા આગળ HRE ઇઝ ઇક્વલ ટુ ડેલ બી અપોન ડેલ VC IC અચળ રાખવાનો છે, તો ડેલ્ટા VB અપોન ડેલ્ટા VC મૂલ્ય મળે છે। હવે ઇનપુટ લાક્ષણિકતા આલેખ કાર્યશીલ વિસ્તારમાં કોઈ એક બેઝ પ્રવાહ IB માંથી પસાર થતી X અક્ષને સમાંતર રેખા દોરો। આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે જે VC1 અને VC2 માટે આલેખોને અનુક્રમે B અને A બિંદુમાં છેદે છે, આ પરથી VB1 અને VB2 ના મૂલ્યો મેળવી શકાય છે। તો HRE બરાબર ડેલ્ટા VB અપોન ડેલ્ટા VC ઇઝ ઇક્વલ ટુ VB2 માઇનસ VB1 અપોન VC2 માઇનસ VC1, IB અચળ રહેશે। HRE નું મૂલ્ય 10⁻⁴ ના ક્રમનું હોય છે। રિવર્સ
વોલ્ટેજ ગેઇન 10⁻⁴ના ક્રમનું છે. હવે ચોથા નંબરમાં જઈએ તો આઉટપુટ એડમિટન્સ H22 ઇઝ HOE. તો ટ્રાન્ઝિસ્ટરનો આઉટપુટ ટર્મિનલ ખુલ્લો કરતા, એટલે કે આઉટપુટ ટર્મિનલ ખુલ્લો કરો તો આઉટપુટ પ્રવાહ I2 અને આઉટપુટ વોલ્ટેજ V2ના ગુણોત્તરને, અહીંયા ઇનપુટ ટર્મિનલ ખુલ્લો કરવાનો છે, બરાબર. I1 ઇઝ ઇક્વલ ટુ 0 લેવાના છે. તો આઉટપુટ પ્રવાહ I2, આઉટપુટ વોલ્ટેજ V2ના ગુણોત્તરને એડમિટન્સ કહેવામાં આવે છે, જે H22 ઇઝ ઇક્વલ ટુ I2/V2, જ્યાં I1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ પ્રાચલ આઉટપુટ પરિપથના કંડક્ટન્સ માપે છે, જેનો એકમ mho કહેવામાં આવે છે. હવે કોમન એમિટર પરિપથ માટે આપણે જોઈએ તો બેઝ પ્રવાહ અચળ રાખી કલેક્ટર પ્રવાહમાં થતા ફેરફાર અને તદ અનુરૂપ કલેક્ટર વોલ્ટેજમાં થતા ફેરફારના ગુણોત્તરને આઉટપુટ એડમિટન્સ કહેવામાં આવે છે. તો HOE ઇઝ ઇક્વલ ટુ ∆IC/∆VC, ∆IC/∆VC મૂલ્ય મળે છે. તો આઉટપુટ લાક્ષણિકતાના કાર્યશીલ વિસ્તારના Q બિંદુ આગળ મળતા આલેખનો ઢાળ ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટ એડમિટન્સ HOE આપે છે. ગ્રાફ પરથી આપણે અહીંયા આગળ આઉટપુટ એડમિટન્સનું મૂલ્ય શોધી શકીએ છીએ. તો HOE ઇઝ ઇક્વલ ટુ ∆IC/∆VC મૂલ્ય મળે છે. તો ઉપર ચર્ચા કરી તે મુજબ કોમન બેઝ અને કોમન એમિટર કલેક્ટર પરિપથ માટે પ્રાચલો તેમના લાક્ષણિક આલેખ પરથી પણ મેળવી શકાય છે. સિલિકોન ટ્રાન્ઝિસ્ટર 2N3391 માટે કોમન એમિટર, કોમન બેઝ, કોમન કલેક્ટર માટેનો પ્રાચલો નીચેના કોઠામાં આપેલા છે. આ જે ટ્રાન્ઝિસ્ટર છે એના માટેના તમને પ્રાચલો આપણે જોઈ શકીએ છીએ, જ્યાં IC ઇઝ ઇક્વલ ટુ 1 મિલીએમ્પિયર, VC ઇઝ ઇક્વલ ટુ 5 વોલ્ટ, ફ્રીક્વન્સી 1 કિલોહર્ટ્ઝ, ટેમ્પરેચર 25°C. પ્રાચલો આપણે લઈએ ઇનપુટ ઇમ્પિડન્સ કોમન એમિટર માટે 6.4 કિલો ઓહ્મ થશે, કોમન બેઝ માટે થશે 26.6 ઓહ્મ થશે, કોમન કલેક્ટર માટે 6.4 ઓહ્મ થશે. એવી જ રીતે રિવર્સ વોલ્ટેજ ગેઇન માટે 1.5 × 10⁻⁴, બેઝ માટે 0.1 10⁻⁴, કલેક્ટર માટે એપ્રોક્સિમેટલી 1. ફોરવર્ડ કરંટ ગેઇન 240 કલેક્ટર માટે, -0.095 બેઝ માટે, -241 કલેક્ટર માટે. એવી જ રીતે આઉટપુટ એડમિટન્સ માટે એમિટર માટે 6.6 × 10⁻⁶ ઓહ્મ, 0.025 -6 ઓહ્મ બેઝ માટે, 6 × 10⁻⁶ ઓહ્મ, 1/HOE માટે 166 ઓહ્મ, 46 મેગા ઓહ્મ અને 166 કિલો ઓહ્મ વેલ્યુ મળશે. તો અહીંયા આગળ જોઈએ કે H પ્રાચલોના મૂલ્યો કલેક્ટર પ્રવાહ IC પર આધાર રાખે છે. કલેક્ટર પ્રવાહ IC વધારતા HIનું મૂલ્ય વધે છે. HI એટલે કે ઇનપુટ ઇમ્પિડન્સનું મૂલ્ય વધે છે. HOEનું મૂલ્ય વધે છે, જ્યારે HFEનું મૂલ્ય લગભગ અચળ રહે છે. HREનું મૂલ્ય શરૂઆતમાં ICના વધારા સાથે ઘટે છે, ત્યારબાદ વધે છે. તો H પ્રાચલો વિશે આટલી માહિતી મેળવ્યા પછી આ પ્રાચલોની મદદથી એમ્પ્લીફાયરના સમતુલ્ય પરિપથ દોરી અને આગળ આપણે ચર્ચા કરીશું. તો આગળના લેક્ચરની અંદર આપણે એના
પ્રાચલો અને એમ્પ્લીફાયરના પરિપથો વિશે આપણે માહિતી મેળવીશું.